ગુજરાત 9 ન્યૂઝમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ શહેર શાહપુર વિસ્તારમાં દલિત મુસ્લિમ એકતા સંમેલન યોજાયું હતું, જેમાં જિગ્નેશ મેવાણી અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો। આ સંમેલનમાં જિગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જબ્બો ખેંચવાનો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર આકરા પ્રહારો કરી દેશને दुविधा पहुंचाड़वानी बात करी हती। પોલીસના કેટલાક મિત્રોનો પણ એવો અભિપ્રાય બનતો હતો કે બને ત્યાં સુધી પોલીસ પરમિશન ના આપે, પણ માઇક વાપરવાની છૂટ સાથે આપણને પોલીસ પરમિશન મળી અને આપણને આપણી વાત કરવા મળી, એ બદલ પોલીસના મિત્રોનો પણ આભાર માનીએ છીએ। અને ઉશ્કેરણીજનક ભાષણો જીવનમાં નથી। खाली एटलू कहूं छूं कि नरेंद्र दामोदर दास मोदी या देशना संविधान અને લોકતંત્ર માટે ખતરો છે, અને આ ખતરાની સામે આ દેશની 125 કરોડ જનતા એક થઈ જવું જોઈએ। કોઈ ઉશ્કેરણીજનક ભાષણ નથી। હું એટલું જ કહું છું કે મોદી સાહેબના લક્ષણો સારા નથી અને એમની માનસિક ઉંમર થઈ ગઈ છે, બુઢાપામાં છે, હિમાલયમાં જતા રહીને રામ મંદિર પકડીને ઘંટો હલાવે। બાકી આપણે ઉશ્કેરણીજનક વાત કોઈ દિવસ નથી, આપણા સ્વભાવમાં બરાબર મને યાદ છે। नरेंद्रभाई मारी जिंदगी में तमारा आ वाक्य प्रयोग माटे तमने माफ नहीं करूं कि 2002 ना रमखाणो वखते જ્યારે પીડિતો રાહત છાવણીમાં હતા ત્યારે તમે એવું બોલ્યા હતા કે આ બાળકો પેદા કરવાની ફેક્ટરી છે। આને ઉશ્કેરણીજનક ભાષણ કહેવાય અને આના માટે તમને માફ નહીં કરું। અને પોલીસના બધા જ મિત્રોના લાભાર્થી જણાવું કે લોકરક્ષકોનો, જીઆઈએસએફના જવાનોનો, હોમગાર્ડના મિત્રોનો, પોલીસ કોન્સ્ટેબલોનો કે એસઆરપીના કર્મચારીઓનો સવાલ હોય અને 183 માંથી કોઈ ના સાંભળે તો મારી જોડે ઉભા રહેજો, વિજય રૂપાણીનો જબ્બો પકડે। जिग्नेश भाई उश्केरણીજનક વાત નહીં કરીને તમે આજે ઘણું બધું કહી ગયા છો। બિલકુલ ઉશ્કેરણીજનક ભાષાનો પ્રયોગ એ નરેન્દ્રભાઈ અમિત શાહને સોંપ્યો। હું તો પ્યાર ઇશ્ક મોહબ્બત વાળો માણસ છું અને દલિત મુસ્લિમ એકતાનો સંદેશ લઈને નીકળ્યો છું। અને આજે શાહપુરની સભામાંથી અમે એલાન કર્યું છે કે અમદાવાદ શહેરના 48 વોર્ડમાં અને પછી સમગ્ર ગુજરાતમાં અને જરૂર પડે આખા દેશમાં એક દલિત મુસ્લિમ એકતા મંચ લોન્ચ કરીશું। અને જે પ્રમાણે છેલ્લા 22 વર્ષના ભાજપના શાસનમાં દલિતો અને મુસ્લિમોને એકથી વધારે રીતે રંજાડવાની કોશિશ કરી, એમને ભય અને ખોફમાં રાખ્યા, એ ભય ખોફ દર બધું ઉખાડીને ફેંકી દેવાનું છે। અને રૂપાણી સાહેબને સ્પષ્ટ સીધી ચેલેન્જ કે દલિત મુસ્લિમ સમાજના કોઈ પણ માણસને તમારા નેતાઓએ કે રાજ્યની પોલીસે ખોટી કનડગત કરી તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય। જિગ્નેશ ભાઈ તમે વાત કરી 2020ના કોર્પોરેશનના ઇલેક્શનની, એના માટે પણ તમે કહ્યું છે કે વિરોધ પક્ષને નો ડર નહીં એટલો હોવો જોઈએ જેટલો દલિત મુસ્લિમ એકતા। બિલકુલ અમદાવાદ શહેરની અંદર કઈ રીતે એનામાં આગળ વધશો? અમદાવાદ શહેરની અંદર દલિત અને મુસ્લિમ સમાજની પોપ્યુલેશન લાખોની સંખ્યામાં છે। દર ચોથો માણસ અમદાવાદ શહેરમાં કાં દલિત સમાજમાંથી છે કાં મુસ્લિમ સમાજમાંથી છે। અને દલિત મુસ્લિમ એકતા મંચના બધા જ મિત્રો સાથે મળીને એ પોલીસના કોન્સ્ટેબલો હોય, જીઆઈએસએફના જવાનો હોય, સફાઈ કામદારો હોય, આશા વર્કર હોય, મધ્યાહન ભોજનના કર્મચારી હોય, આંગણવાડીની બહેનો હોય, તમામ ગરીબ વંચિત માણસોને સાથે રાખીને સમગ્ર અમદાવાદ શહેરની અંદર જ્યાં પણ રોડ, રસ્તો, ગટર, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્યના પ્રશ્નો છેલ્લા 22 વર્ષમાં ઉકેલાયા નથી, આ બધાના મુદ્દે લોકતાંત્રિક રીતે બંધારણના દાયરામાં રહીને જબરદસ્ત અમે કામગીરી કરવાના છીએ। અને આ દલિત મુસ્લિમ એકતા મંચ એ આવનારા દિવસોમાં ગુજરાતના જાહેર જીવન
અને ગુજરાતની રાજનીતિમાં એક નવો ચીલો ચાતરશે. તમે કહ્યું છત્રાલમાં એક તમારું સંગઠન થશે અને એ સંગઠન જે છે એનો એક કાર્યક્રમ થશે, એમાં તમે ઠાકોર સમાજને પણ સાથે લેશો, પાટીદાર સમાજને પણ સાથે લેશો અને રાજ્ય સરકારને નીતિનભાઈને એક સંદેશ તમે આપવા બિલકુલ માંગો છો શું? ભાજપના નેતાઓ, બજરંગ દળના લોકો અને ખાસ કરીને નીતિન પટેલના માણસો લાંબા વખતથી છત્રાલમાં ત્રિશુલ અને તલવારો વહેંચી એક કોમવાદી માહોલ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં 150 સીટોનો એમનો ઘમંડ 99 પર આવીને રહી ગયો અને આ જ પ્રમાણેનું પરિણામ એમને 2019માં પણ મળવાનું છે. એની બીકના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાના જે સાચા સવાલો છે, શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બજેટમાં ગરીબ માણસ માટે કંઈ નથી, આવા પ્રશ્નોથી ધ્યાન હટાવવા માટે, હિન્દુત્વની લહેર ઊભી કરવા માટે કોમવાદી માહોલ ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છે. છત્રાલને પ્રયોગશાળા બનાવવા માગે છે. તો એની સામે મેં પણ નક્કી કર્યું છે કે કોમવાદની વાત કરશે, અમે ગરીબ માણસોની, વંચિત વર્ગોની એકતાની વાત કરીશું અને દલિત મુસ્લિમ સાથે મળીને, પટેલ, ઠાકોર બધા જ ગરીબ માણસો સાથે મળીને ગુજરાતના કોઈ પણ ખૂણાને કોમવાદની પ્રયોગશાળા બનવા નહીં દઈએ.